गुड मॉर्निंग स्टूडेंट्स, हाउ आर यू? कैसे हो सब लोग? विल बी फाइन। यस, वेरी गुड। सारे बच्चे अच्छे हो गए और मज़े में होंगे। लास्ट लेक्चर में हमने इसकी स्वाध्याय के आगे आगे के चैप्टर सीखा था। आज हम सीखेंगे इसका एक्सपेंस यानी कि एक्सरसाइज वाला कोर्स खत्म हो गया। अब हम नया पाठ नया चैप्टर स्टार्ट करेंगे। चैप्टर नंबर 8, बिरबल ने युक्ति। ऑल स्टूडेंट्स योर टेक्स्ट बुक्स योर ओपन, पेज नंबर 41, पेज नंबर 41। यस, બિરબલની યુક્તિ। અહીંયા બિરબલ અને અકબરની વાત કરી છે। તમે ઘણીવાર બિરબલની યુક્તિની વચ્ચે ઘણી બધી વાતો સાંભળી હશે, તેના વિશેની અહીંયા વાત છે। તે આપણે પાઠ સ્ટાર્ટ કરીએ। લોકોમાં જાત જાતના વહેમો અને શુકન અપશુકનની અનેક માન્યતાઓ જોવા મળે છે। શું કહે છે? લોકોમાં જાત જાતના શુકન અપશુકનની માન્યતાઓ આપણને ઘણી બધી જોવા મળે છે। જેમ કે આપણે ગાડી લઈને જતા હોય, 4 વ્હીલર કે ગમે તે લઈને કે 2 વ્હીલર, ત્યારે જો રસ્તામાં બિલાડી આડી ઉતરે તો કહેવાય કે અપશુકન થશે, આજ કંઈક ખરાબ થશે, રાઈટ? એ જ રીતે પછી જ્યારે આપણે બહાર નીકળીએ અને કોઈનું મોઢું જોઈએ અથવા ઉતાર ભગવાનનું મોઢું જોવા મળે તો આપણે વિચારીએ કે આજનો દિવસ સારો જશે, રાઈટ? એ જ રીતે અહીંયા આપણે કહેવાય છે કે અહીંયા માન્યતા છે શુકન અને અપશુકન। આ પાઠમાં બાદશાહ અકબરનો વહેમ ચતુર બિરબલ દૂર કરે છે, તેની જોરદાર રજૂઆત છે। દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા ત્યારે એમના દરબારમાં બિરબલ ચતુર વજીર હતા। બિરબલ ચતુર કોણ હતા? વજીર હતા, બહુ ચતુર અને હોશિયાર હતા। બાદશાહ એમને જાત જાતના કોયડા પૂછતા હતા અને બિરબલ એ કોયડા ઉકેલી આપતા હતા। શું કરતા હતા? અકબર જે હતા, બિરબલ એ શું કરતા હતા? કોયડા ઉકેલી આપતા હતા, જ્યારે અકબર હતા એ જાત જાતના કોયડા પૂછતા હતા। બિરબલની ચતુરાઈની ઘણી વાતો છે, એમાંની આ એક વાત અહીં આપી છે। બિરબલની ઘણી બધી વાતો છે, ઘણી બધી સ્ટોરી છે જે તમે ટીવીમાં ન્યૂઝમાં બધે સાંભળી છે। ક્યારેક ક્યારેક આપણા દિવ્ય ભાસ્કરમાં સંદેશ પ્રેસમાં પણ પાછળ એની વાર્તાની સ્ટોરી છપાવવામાં પણ આવે છે, તો તમે વાંચી હશે। તો આજ એમાંનો જ એક આ કિસ્સો છે, એક વાત છે, એ આપણે અહીંયા જાણવાની છે। તો ચલો હવે આપણે બધા આજે સ્ટાર્ટ કરી દઈએ, રાઈટ? એક દિવસ બાદશાહે સવારમાં ઉઠી મહેલના ઝરૂખાની નીચે નજર કરી। શું કહે છે? ઝરૂખાની નીચે નજર કરી અને જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો છે। શું કહે છે? એક નોકર ઝાડુથી ચોગાન યાની કે બહારનું આંગણું, બંગલો હોય, મહેલ હોય તો આપણે બહાર આંગણું તો હોય જ, ત્યાં એ ઝાડુવાળો જે કામવાળો હતો, નોકર જે સફાઈ કામદાર હતો, એણે શું કરતો? એ ઝાડુ સફાઈ કરી રહ્યો હતો। બાદશાહને જોઈ એણે ઝાડુ ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું। શું કર્યું? બાદશાહે એમને જ્યારે જોયા ઝાડુવાળા, ત્યાં તરત જ ઝાડુએ પોતાનું બાજુએ ઝાડુ હતું એ ઊંચું કરીને પોતાનું મોંને ઢાંકી દીધું। પણ બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું છે તો મારો દાડો બગડવાનો જ છે। શું કહે છે? આજે સવારથી મેં આ મોઢું જોયું છે આનું, તો આજ મારો દિવસ બગડવાનો જ છે। એટલે એમ કે એનું ફિક્સ છે, એને ખબર પડી ગઈ કે આજનો દિવસ મારો બગડશે છે। વહેમનું ઓસડ નથી, વહેમનું કોઈ ઓસડ નથી। જેને વહેમ હોય એનું કોઈ સમાધાન નથી, એનું સમાધાન એ પોતે જ છે। એના મનમાંથી સમાધાન કાઢવું એ એનું પોતાનું જ કાર્ય છે, બીજું કોઈ એનું સમાધાન કરી શકે એમ નથી। દાંતણ પાણી કરી બાદશાહ શિરામણ કોળિયો હાથમાં લે। શિરામણ એટલે કે સવારનો નાસ્તો, શિરામણ યાની કે સવારનો નાસ્તો કરવા એ પોતે બેસે છે। ત્યાં તો સેનાપતિઓએ આવીને સમાચાર આપ્યા। સેનાપતિ હતા જટાના, એણે આવીને સમાચાર આપ્યા। શું આપ્યા સમાચાર? કે બાદશાહ સલામત આપણા રાજ્ય ઉપર બુલેન્દખંડનો રાજા લશ્કર લઈને ચડી આવ્યો છે। શું કહે છે? આપણા રાજ્યમાં બુલેન્દખંડનો જે રાજા છે એ લશ્કર લઈને ચડી આવ્યો છે। કોળિયો કોળિયાની ઠેકાણે, યાની કે કોળિયો હોય કોળિયાની જગ્યાએ જ રહી ગયો। આપણે જાણીએ છીએ કે આપણી પર કોઈ યુદ્ધ કરવા પ્રહાર કરે કે આવવાની તૈયારીમાં હોય અને જો બહાર ઊભા હોય તો આપણે જમવા બેસીએ નહીં, સૌથી પહેલાં એની સાથે આપણે વાતચીત કરીએ, સમાધાન કરીએ, રાઈટ? એ જ રીતે કહી શકે કે એ કોળિયો કોળિયાની જગ્યાએ ઠેકાણે રહ્યો। બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા, સેના તૈયાર કરો। હાથ ધોઈને પોતે ઊભા થઈ ગયા અને શું કહે છે? તમે સેનાપતિ સેનાને તૈયાર કરો, હું પોતે જાતે આજે લડવા જઈશ। તૈયાર કરો, હું જાતે જ લડવામાં, લડાઈમાં તમારી સાથે આવવું જોઈએ, અને હું જાતે જ તમારી સાથે લડત કરવા હું આવીશ।
આજે સવારમાં જ એક કાળમુખાનું મોઢું જોયું છે એટલે મારો દાડો બગડવાનો છે. એને નક્કી થઈ ગયું કે આજ મેં સવારમાં કાળમુખનું મોઢું જોયું છે તો આજ મારો દિવસ બગડશે પાકે ભાઈએ છે. બાદશાહ જાતે જ લશ્કરને લઈ રણ મેદાન તરફ આવે છે. જ્યાં રણ હોય ત્યાં જાય છે અને આખા મેદાનમાં જાય છે ત્યારે બાદશાહ પોતે પોતાના રણ મેદાનમાં ત્યાં જાય છે. એવા સમાચાર મળતા જ જ્યારે એવા સમાચાર સામે બુલંદખંડને મળે છે કે બિરબલ પોતે યાની કે જે રાજા છે એ પોતે જ અહીંયા મારી જોડે લડાઈ લડવા આવે છે એમ કે ત્યારે એવા સમાચાર મળતા બુલંદખંડનો રાજા અર્ધ રસ્તેથી પાછો વળી જાય છે. યાની કે એને સમાચાર મળે છે કે રાજા પોતે લડવા આવે છે તો જે બુલંદખંડનો રાજા હતો એ પોતે ત્યાંથી પાછો વળી જાય છે, અડધેથી જ વળી જાય છે. બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા. શું કહે છે? બાદશાહ પાછા ફરી ગયા કારણ કે લડવામાં કોઈ હતું જ નહીં એટલે પોતે પાછા મહેલમાં પાછા આવે છે. એને ભૂખ તો કકડીને લાગી હતી, કકડી એને ખૂબ જ ભૂખ લાગી પણ એ પાટલા ઉપર બેઠા ન બેઠા ત્યાં તો બેગમે હાંફતા ફાંફતા આવીને કહ્યું. શું કહે છે? હજી તો એ પાટલા ઉપર યાની કે એના જે ભોજનની જગ્યાએ બેસે છે ને ન બેસે છે ત્યાં તો બેઠા ન બેઠા ત્યાં તો બેગમ રાણી જે એમની પત્ની હતી તે પોતે હાંફતી ફાંફતી યાની કે શ્વાસ અદ્ધર કરતી અને હાંફતી ફાંફતી કોઈ અચિંતી વાત કરવાની હોય એ રીતે તે પોતે આવે છે અને મારા ભાઈને સાપ કરડ્યો છે. શું કહે છે? રાજાને કહે છે કે મારા ભાઈને સાપ કરડ્યો છે, એને સાપ ઉતારનારને ઘરે લઈ જવાનો છે, ચાલો જલ્દી જઈએ. શું કહે છે? આ સાપને કરડી ગયો છે, આ સાપ કરડ્યો છે મારા ભાઈને, તો આપણે સાપ કરડ્યો હોય એ જલ્દી એને ઉતારનાર જે સાપનો જે ઝેર હોય એ ઉતારનાર હોય એને ત્યાં ઘરે લઈ જવાનો છે, તો તમે જલ્દી ચલો. પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા. પાટલો હતો જે બેઠા હતા ભોજન માટે આજે ત્યાંથી તે પોતે ઊભા થઈ ગયા. જઈને જુએ છે તો સાળો મરી ગયો, યાની કે એમનો જે સાળો હતો એ પોતે મરી ગયો હતો, યાની કે બહુ જ મોડું થઈ ગયું હતું. એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા. ત્યારબાદ એની જે મૈયત હોય એની જે મૃત્યુ પામેલા માણસનું જીવન હોય મતલબ એની જે લાશ હોય એને આપણે શું કરીએ છીએ? એ લોકોને કબ્રસ્તાનમાં એ લોકો દાટવા જાય છે. એ બધું પતાવતા જ સાંજ પડી ગઈ, યાની કે બધું જ પતાવતા કારણતા શું થઈ ગઈ? સાંજ પડી ગઈ. વળી પાછા ઘેર આવી બાદશાહ વાળું કરવા બેઠા. પાછા ઘરે આવ્યા અને વાળું કરવા બેઠા. પણ જેવો કોળિયો ભરવા જાય છે યાની કે જે રાતનું ભોજન વાળું કરે છે અને જ્યાં ભોજન કરવા બેસે છે ત્યાં ઉપરથી એક ગરોળી તેવામાં જ એક ગરોળી ટપ્પ કરતી એના થાળીમાં પડી. શું કે તરત જ એક ગરોળી ઉપરથી ટપ્પ દઈને એની થાળીમાં પડી. બાદશાહ બરાડી ઉઠ્યા. બાદશાહ ગુસ્સે થઈ ગયા, બૂમ પડી ગઈ, આ કમનસીબ, કેવો કમનસીબ દિવસ છે આજે, કેટલો ખરાબ દિવસ છે એમ. આ થાળ ઉપાડી લો અને જટ બીજો થાળ લાવો. શું કહે છે? આ થાળીથી ભોજનની થાળી લઈ જાઓ અને બીજો થાળ લઈને આવો. થાળ આવ્યો અને રાજા બેસવાસે જમ્યા. થાળ આવ્યો એટલે ફટાફટી પોતે જમવા મળ્યા ગયા કે બીજી કોઈ ઉપાધિ, બીજી કોઈ તકલીફ આવીને ઊભી રહે એને કીધું ફટાફટ પહેલાં હું જમી લઉં. જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. જમતા જમતા બહુ જ ગુસ્સે થઈ ગયા હતા. એના મનમાં પેલો વહેમ રમ્યા જ કરતો હતો, યાની કે એમના મનમાં જો પહેલો વહેમ સવારે જોયો હતો એ એમના મનમાં ભમ્યા જ કરતો હતો. એમણે હુકમ કર્યો, જાઓ પકડી લાવો પેલા અપશુકન્યાળને. શું કહે છે? જાઓ પહેલાં પકડી લાવો ઓલા ઝાડુવાળાને જે સફાઈ કામદાર હતા ને અપશુકન્યાળ, જેનું મેં મોઢું જોયું હતું ને આજ મારો દિવસ બગડ્યો છે, તમે એને જઈને બોલાવીને લાવો. અને આજ સવારમાં જ એનું મોઢું મેં જોયું છે, ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે. શું કહે છે? મેં સવારથી જેનું મોઢું જોયું છે રાજા કમનસીબી ઊભી થઈ છે કે ખરાબ દિવસ ઊભો થયો છે. એને કેદમાં કરીને એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસી ચડાવી દો. શું કહે છે? એને પૂરી દો જેલમાં અને એને ફાંસી આપવાની છે એમ, એટલે એને ચડાવી દેવાનો છો ફાંસી એ. રાઈટ? ટર્ન આઉટ પેજ નંબર 42. સિપાહીઓએ પેલા બિચારા નોકરને પકડ્યો. સિપાહીએ શું કર્યું? પેલા નોકરને પકડ્યો અને લાવવાનો પ્રયત્ન કર્યો છે. રસ્તામાં એની પાછળ એની પત્ની, છોકરા અને સગાવાલા તથા નાતીલારો કકળ કરતા ચાલ્યા હતા. શું કહે છે? સિપાહીઓ પેલા બિચારાને પકડીને લઈ ગયું છે કયા? આપણે એની સાથે એની પાછળ એની પત્ની, એના છોકરા અને સગાવાલા બધા જ લોકો કકળ કરવા લાગ્યા. અને એના નાતી લઈ એમ કે સગાવાલા બધા રોવા માંડે છે, તમે એને ન લઈ જાઓ, તમે એને ન લઈ જાઓ, આવું ન કરશો એમ એ રીતે વાત કરે છે. વચમાં બિરબલનું ઘર આવ્યું. વચમાં શું આવ્યું? બિરબલનું ઘર આવ્યું.
કારણ કે બિરબલ ત્યાં જ રહેતો હતો, યાની કે એનું ઘર હતું ત્યાં વચ્ચે રસ્તામાં જે સિપાહીઓ લઈને જતા હતા ત્યારે એનું ઘર આવે છે રસ્તામાં. રો કકડનો અવાજ સાંભળી બિરબલ બહાર આવે. રો કકડ યાની કે બધા રોતા કારવતા બૂમો પાડતા હોય તેવો અવાજ બિરબલ સાંભળે છે અને તરત જ પોતે પોતાના ઘરમાંથી બહાર આવીને જુએ છે. એમણે પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી. એમણે શું કર્યું? બધી પૂછપરછ કરી અને બધી જ હકીકત જાણી લીધી કે શું થયું હતું, શું નહીં, શું બનાવ બન્યો હતો એમ. રાઈટ. એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમે રહીને કહ્યું, અને કે બિરબલ હતો એણે બધી જ હકીકત જાણી લીધી કે શું બન્યું હતું સવારથી લઈને આખો દિવસ રાજાનો કેવી રીતે ગયો તે બધી જ જાણકારી એણે મેળવી લીધી. એટલે શા કારણે લઈ જાય છે એની જાણકારી એણે મેળવી. ત્યારબાદ કમનસીબ જે ઝાડુવાળો હતો એના કાનમાં બિરબલે એક વાત કહી કાનમાં અને ધીમે રહીને કહી દીધી. બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો. યાની કે બિરબલની બધી જ વાત સમજી ગયો અને ઝાડુવાળો હતો એ પોતે આગળ ને આગળ ચાલતો રહ્યો. બીજી સવારે એને ફાંસી દેવા માટે માચડા પર ચડાવવામાં આવવાનો છે. શું કહે છે? બીજે દિવસે સિપાહીઓની જોડે એમને કીધું છે કે બીજે દિવસે એને માચડે ચડાવવાનું છે અને એને ફાંસી દેવામાં આવવાની છે. તે વેળાએ એની છેલ્લી ઈચ્છા શું છે? તે વેળાએ યાની કે જ્યારે છેલ્લી ઈચ્છા એને પૂછવામાં આવે છે સમય કે તારી છેલ્લી ઈચ્છા શું છે, તું અમને જણાવી દે તો અમે તારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દઈશું. તે પૂછવામાં આવ્યું. એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. શું કહે છે? મારી છેલ્લી ઈચ્છા એવી છે કે હું બાદશાહ સલામતના દર્શન કરું. પછી તમે મને ફાંસી ચડાવી દેશો તો મને કોઈ તકલીફ નથી. રાઈટ. એટલે પોતે છેલ્લી ઈચ્છા એની વ્યક્ત કરે છે. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. એની છેલ્લી ઈચ્છા પૂરી કરી કહેવાય ને, મારે આની મરનારની છેલ્લી ઈચ્છા પૂરી કરવી જોઈએ. એ રીતે સિપાહીઓએ તરત જ રાજાને સંદેશ મોકલ્યો કે જે મરનાર છે ઝાડુવાળો એને તમને છેલ્લે જોવાની ઈચ્છા છે. યાની કે કહી રહ્યો છે કે મારી છેલ્લી ઈચ્છા રાજા દરબારના દર્શન કરવાની છે. બિરબલની એમ રાજાના બાદશાહ જે છે એની દર્શન કરવાની ઈચ્છા છે. પછી પોતે છેલ્લી ઈચ્છા પૂરી કરવા બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. ત્યારબાદ એને બાદશાહ પાસે મોકલવામાં આવ્યો. બિરબલે તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. તે સમયે બિરબલ કોણ હતા? બિરબલ જે ચાલાક અને સમજદાર હતા એ પોતે કોની સાથે ઊભા હતા? અકબરની સાથે જ ઊભા હતા. બાદશાહે કહ્યું, અલ્યા તારું અપશુકનિયાળ મોં મેં ગઈકાલ સવારે જોયું એટલે આખો દિવસ મારો બગડ્યો. શું કહે છે કે સાલા એમ કહે છે કે અલ્યા તારું આટલું ખરાબ, એમ કે આટલું મારો સાળો પણ મરી ગયો, એમ કે તો સાલો પણ મારો મરી ગયો તારા લીધે, અને આ બધું થયું, ગરોળી પડી. પછી રાજાએ બુલંદખંડનો આવીને અડધેથી ચતરીને મારેથી જવું પડ્યું. એવા બધા અપશુકનિયાળ થયા કે જેથી કરીને હું એટલો કંટાળી ગયો કે આજે એમ થયું તારું મોઢું જોયું એના કારણે જ આ બધી વસ્તુ બની છે. એમ કે મારું તારું અપશુકનિયાળ મેં મોં જોયું ને એટલે આ દિવસ મારો આવો ગયો. મારે આખો દહાડો ભૂખ્યા રહેવું પડ્યું. શું કહે છે? મારે આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું. હું શાંતિથી એક ટાઈમ સરખું જમી પણ ન શક્યો. એટલે એને ફાંસીની સજા કરી છે. એટલે જ એમ કે આના કારણે તને મેં ફાંસીની સજા આપી છે. કેમ? કારણ કે રાજાને ભૂખ્યા રહેવું પડ્યું, બધી તકલીફો વેઠવી પડી. રાઈટ. એટલે એને શું થયું? એને સજા આપવી પડી. પેજ નંબર 43. ઓકે. નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવું નથી. શું કહે છે? તમે મને જે સજા આપી છે એના બાબતે મારે તમને કોઈ પણ જ વાત કરવી નથી કે તમે મને શા માટે સજા આપી, શા કારણે સજા આપી. તમને હું એ બાબતે કશું જ કહેવા માંગતો નથી. ગઈકાલ સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોઢું પણ જોયું હતું. શું કહે છે? જે રીતે તમે મારું મોઢું જોયું હતું એ જ રીતે મેં તમારું પણ મોઢું જોયું હતું. કારણ કે કહેવાય છે કે મોઢું જોઈ બંને સામે જોયું ત્યારે જ મોઢું જોયું હોય ને, એમ કે એકે જોઈને એકે ન જોયું એવું ન બને. એ બાય ચાન્સ જ બને કે જ્યારે ફેસ ઓલી બાજુ હોય કે એની વ્યક્તિની નજર ના હોય તો જ એ બની શકે છે. રાઈટ. તો અહીંયા એ જ કહેવામાં આવે છે કે જેમ તમે મારું મોઢું જોયું એમ મેં પણ તમારું મોઢું જોયું હતું. તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસી ચડવાનું થયું. શું કહે છે? તમે મારું મોઢું જોયું હતું
તો તમે જમ્યા નહીં. પણ મેં તમારું મોઢું જોયું હતું તો શું થયું? મને તો કેદખાને જવાનું થયું, મને તો ફાંસી ચડાવવાનું થયું. તો આપ જ ન્યાય કરો બાદશાહ. આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ? પ્રશ્ન કરે છે એ જાળીવાળો કે જો તમારું મોઢું જોવો, તમે મારું મોઢું જોયું તો તમે તો ખાલી જમી ન શક્યા, પરંતુ મેં તમારું મોઢું જોયું તો મને તો ફાંસીની સજા થઈ. તો હવે તમે રાજા નક્કી કરો અને ન્યાય કરો કે સૌથી વધારે અપશુકનિયાળ કોણ છે. એને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા થશે? એ પણ એ કઈ સજા કરશે. યાની કે જો મને તો સજા ન્યાયાધીશ કરશે ફાંસીની, તો તમને પણ સજા કરશે જ તે. કારણ કે જેમ તમારો દિવસ બગડ્યો એમ મારો પણ દિવસ બગડ્યો છે. તમે અપશુકનિયાળ છો એ રીતે હું પણ અપશુકનિયાળ છું. વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા. બાજુમાં ઊભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. યાની કે રાજા વિચારમાં પડી ગયા અને જે બિરબલ હતું થોડું થોડું મનમાં ને મનમાં હસવા લાગ્યા. આમાં એમ કહી શકે કે રાજા એમ બિરબલ જે ઝાડુવાળો હતો એ એટલું જ સમજાવવા માંગતો હતો કે તમને તો ખાલી એક દિવસ તમે ભૂખ્યા રહ્યા મારું મોઢું ન જોવાથી, તમે તો ખાલી એક દિવસ ભૂખ્યા જ રહ્યા મારું મોઢું ન જોવાથી, પણ મેં તમારું મોઢું જોયું તો મને તો મોતની સજા થઈ ગઈ, મને તો ફાંસી થવા લાગી. એમ તો તમે કહો કે મારી કરતાં સૌથી વધારે અપશુકનિયાળ કોણ? તમારું મોઢું જોવાથી કે મારો તો જીવ જતો રહેશે, એમ કે મારું તો મૃત્યુ થશે. તમે તો ભૂખ્યા રહ્યા પણ મારું તો મૃત્યુ થશે, તો મારાથી વધારે તો તમે અપશુકનિયાળ છો. એમ એ જોઈને બાદશાહ બોલ્યા. એ જોઈને શું કહે છે? બાદશાહ કહે છે બિરબલ આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજું કોઈ ન હોય. શું કહે છે? રાજા કહે છે કે બિરબલ આ જવાબ શીખવનાર તારા સિવાય બીજું કોઈ હોય નહીં. એની વાત સાચી છે. શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત. શું કહે છે? શુકન અપશુકનિયાળને ખોટો વહેમ જો હું રાખત તો હું આજે એનો અન્યાય કરી બેસત. યાની કે એક નિર્દોષને હું ફાંસી આજે ચઢાવી દેત. જે થયું તે સારું થયું, જે થયું છે એ સારું થયું છે. એને છોડી દો, એને સરપાવ આપી માનભેર ઘરે પહોંચાડી દો. શું કહે છે? એને સરપાવ આપો, એને કે એને સારું રાખો, એને બે સરપાવ ઇનામ આપો, એને શાબાશી આપો અને એને માનભેર એને ઘરે મોકલો. રાઈટ. આ પાઠના આધારે આપણે એટલું જાણી શકીએ છીએ કે કોઈ દિવસ અપશુકનિયાળ માનવું નહીં. આ હોય છે ક્યારેક એવું વસ્તુ બની જાય છે જેના કારણે આપણે માનીએ છીએ, પરંતુ બધી નસીબ અને કિસ્મતની વાત છે. જો આપણા નસીબ અને કિસ્મતમાં લખ્યું હશે તો ગમે તેટલું અપશુકન હશે તો પણ એ શકનમાં ફરી જાય છે, અને ગમે તેટલું સારું હશે તો પણ એ અપશુકનમાં ફરી જાય છે. તો હવે આપણે છે ચલો જોઈએ થોડાક શબ્દ સમજૂતી જે છે એ આપણે એમાં નજર મારી લઈએ. યાની કે એની સમજૂતી પણ આપણે સાથે સાથે સમજી લઈએ જેથી કરીને આપણે એનો ખ્યાલ આવી જાય. યુક્તિ, કરામત અને ઉપાય. કોયડો જટ ઉકલી ન શકે તેવા પ્રશ્ન. ઉખાણા, કોયડો ગમે તે કહી શકીએ. ચતુરાઈ, ચાલાકી અને હોશિયારી. ઝરૂખો, છજુ. વહેમનું ઓસડ ન હોવું, વહેમનો ઉપાય પણ ન હોવું. શિરામણ, સવારનો નાસ્તો. કાળમુખું, જેનું મુખ જોઈને અપશુકન થાય તેવું. હાફળું ફાફળું, ગભરાયેલું અને બેબાકું. મૈયત, મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવેલું હોય તેને શું કહેવામાં આવે છે? મૈયત કહેવામાં આવે છે. નાતિલ, વાળું, રાત્રિ ભોજન. કમનસીબ, કમભાગી. અપશુકનિયાળ, જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું. નાતિલ, નાતનો માણસ. સરપાવ, ઇનામ, શાબાશી બદલ આપવામાં આવતો પોશાક. આ હતા શબ્દ સમજો. હવે આપણે જોઈએ થોડા રૂઢિપ્રયોગો. નજર કરવી, લક્ષ આપવું. જોઈ લેવું, દાહડો પૂરો કરવો, દાહડો બગાડવો. ન ધાર્યું હોય તેવું, દાહડો બગાડવો, ન ધાર્યું હોય તેવું. બરાડી ઉઠવું, મોટેથી બૂમ પાડવી. ઊંચી શ્વાસે, ઉતાવળે. લાલ પીળા થઈ જવું, ખૂબ ગુસ્સે થઈ જવું. કાનમાં કંઈક કહેવું, કંઈક ગુપ્ત વાત કરવી. રાઈટ. હવે આપણે જોઈએ ભાષા સજ્જતા થોડી ઘણી. નીચેની સંજ્ઞામાં જો દૂધ, ઘઉં, ઘી, ચોખા અને તાંબુ. આ બધી સંજ્ઞાઓ પ્રવાહી, ખનિજ, અનાજ વગેરે દ્રવ્યો માટે વપરાય છે. આથી તે દ્રવ્યવાચક સંજ્ઞા છે.
આવી બધી દ્રવ્યવાચક સંજ્ઞા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો, યાની તમારી જાતે શોધીને લખવાની રહેશે. ટોળું, સભા, સરઘસ, સૈન્ય અને ઝુંખું આ બધી સંજ્ઞાઓ અમુક એક શબ્દ સમૂહ માટે વપરાય છે. યાની કે સૈન્ય ઝુંડમાં હોય, સરઘસ સભા બધી ઝુંડમાં યાની કે એક સાથે ભેગી હોય કહી શકીએ. તેથી તેને સમૂહમાં જે ભેગું હોય એને સમૂહવાચક કહી શકાય છે. જે આ સંજ્ઞા જે સમૂહ દર્શાવે તેમાંથી કોઈ એક વ્યક્તિ કે પદાર્થને એ જ શબ્દ લાગુ પડતો નથી. યાની કે એક હોય તો બે હોય તો શબ્દ લાગુ પડે નહીં. સભા એક અને બેથી ન થાય, સમૂહમાં સભા થાય એમ. પરંતુ સમગ્ર સમૂહ માટે જ વપરાય છે, યાની કે બધા માટે જ વપરાય છે. ધ્યાન રાખવું, ઉપર દર્શાવેલા સૂચના સમૂહવાચક સંજ્ઞાઓને વાક્યમાં ફેરવો. યાની કે આપણે કહી શકીએ કે આજે સ્વામિનારાયણ સત્સંગી પ્રજા સત્સંગી મંદિરમાં આજે સ્વામિનારાયણમાં ખૂબ જ મોટા બાળકો યાની કે ખૂબ જ બધા બાળકોની સભા આજે ભરાણી હતી. આપણે એવું વાક્ય પણ મૂકીને પણ ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ. એને કહી શકાય સમૂહવાચક સંજ્ઞા. રાઈટ? તો આજે આપણે એનો પાઠ પૂરો થયો છે. દરેક સ્ટુડન્ટને ચેપ્ટર સ્વાધ્યાયની કમ્પ્લીટ કરી નાખવાનું છે. એક્સપ્લેન્સ થઈ ગયું છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું આપણે પાદર. રાઈટ? યસ. तब तक लिए गुड बाय एंड हैव अ नाइस डे. ऑल स्टूडेंट्स फॉर योर नोटबुक्स एंड नोट डाउन, यानी कि दरेक चैप्टर्स ऐसे कंप्लीट होनी चाहिए. सारे बच्चों की कंप्लीट कर देना, किसी के भी बाकी न रहे. और हाँ, सारे बच्चों को रीडिंग करनी है, पढ़ाई करनी है, जिसकी वजह से कोई प्रॉब्लम कोई दिक्कत होनी नहीं चाहिए. राइट? क्योंकि हमें राइटिंग अच्छी भी निकालनी है और अच्छे अक्षरों में भी लिखना है. तो सारे बच्चों को अच्छे अक्षरों में लिखना है, लाइव लेक्चर अटेंड करने हैं, जिसकी वजह से आपका अटेंडेंस कंप्लीटेड हो पाए. राइट? यस. और जो बच्चे अटेंडेंस कंप्लीटेड नहीं, मतलब जो लाइव लेक्चर अटेंड नहीं करते, वो अपने क्लास टीचर से बात कर ले, जिसकी वजह से कोई दिक्कत या कोई प्रॉब्लम्स आपको और हमें किसी को भी हो ना. ठीक है? इसलिए गुड बाय एंड हैव अ नाइस डे.